યાતાયાત નિયમોને લઈ લોકોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી દાહોદ જિલ્લા વાહન વ્યવહાર કચેરી દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026ની ઉજવણી થઈ રહી છે। આ અભિયાન અંતર્ગત હેલ્મેટ પહેરવું, સીટ બેલ્ટ બાંધવું, વાહન ચલાવતા મોબાઈલનો ઉપયોગ ન કરવો, વધુ ઝડપે કે નશાની હાલતમાં વાહન ન ચલાવવાની અપીલ કરવામાં આવી। આ જાગૃતિ અભિયાન અંતર્ગત આરટીઓ તથા ડીવાયએસપી દ્વારા લીલી ઝંડી બતાવી હેલ્મેટ પહેરેલા ટ્રાફિક જવાન, આરટીઓ વિભાગના કર્મચારી અને આમ જનતાની રેલીને પ્રસ્થાન કરાવવામાં આવી। રેલી દ્વારા શહેરમાં માર્ગ સલામતીનો સંદેશ આપવામાં આવ્યો। અધિકારીઓએ જણાવ્યું કે માર્ગ સલામતી એટલે જીવન સલામતી। નિયમોની અવગણના માત્ર દંડ જ નહીં પરંતુ જીવલેણ સાબિત થઈ શકે છે। પ્રશાસન દ્વારા નાગરિકોને યાતાયાત નિયમોનું પાલન કરી સુરક્ષિત જીવન જીવવાની અપીલ કરવામાં આવી છે। દેશમાં તેમજ આપણા જિલ્લામાં માર્ગ અકસ્માતનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે, જે ખૂબ ગંભીર બાબત છે। તેમજ આ માર્ગ અકસ્માતની અંદર 18થી લઈને 45 વર્ષના જે યુવા વર્ગ છે તેનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે, જે ખૂબ ગંભીર બાબતને લઈને માર્ગ સલામતી મહિનો 2026 ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે। જે પૈકી આજના રોજ દાહોદ આરટીઓ કચેરી, જિલ્લા ટ્રાફિક તેમજ પોલીસ અધિક્ષક શ્રી સાહેબના સહયોગથી આજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું। આ રેલીનો ખાસ મુખ્ય હેતુ એ છે કે ભાઈ લોકો જ્યારે પણ બાઇક ચલાવે ત્યારે હેલ્મેટ પહેરતા થાય, તેમજ લોકોમાં માર્ગ સલામતીનું એક જાગૃતતા આપણે ફેલાઈ। આવનારા દિવસોમાં 31 તારીખ સુધી ઘણા બધા કાર્યક્રમો જેવા કે શાળાઓમાં જનજાગૃતિ તેમજ સોફ્ટ એન્ફોર્સમેન્ટ તેમજ અન્ય કાર્યક્રમો યોજવામાં આવનાર છે। થેન્ક યુ। આપનું નામ? મારું નામ એસ કે કામિત, એ આરટીઓ દાહોદ।